હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ. સગડાનું સ્વાગત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. દરેકને સલામ. દરેકને પ્રભુ પુષ્કળ કૃપા આપે. ફરતી પ્રભુ આપણને આ સંગત આપીને પ્રભુના પવિત્ર વચનને આપણે વાંચવા, પ્રભુના પવિત્ર વચનને મનન કરવું અને અધ્યયન કરવું અને પ્રભુના વચનને સમજવા પવિત્ર આપવાની સહાય રોજ માગવી. અને જેમ લખેલું છે કે માંસ કેવળ રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી જીવશે. તો જે વચનો છે એ પ્રભુના છે, પવિત્ર આત્માના છે, દેવના છે. એને આજે સાંભળીશું, સમજીશું. પહેલો યોહાનનો પત્ર, તેનો પહેલો અધ્યાય 7મી કલમ. આ મોટા ભાગે દરેક ખ્રિસ્તી ભાઈ બહેનોને ખબર છે. લખેલું છે એ પ્રમાણે કે જેમ તે પ્રકાશમાં છે તેમ જો તમે પ્રકાશમાં ચાલો તો આપણને એકબીજા સાથે સંગત છે અને તેના પુત્રનું રક્ત આપણને સગળા પાપોથી શુદ્ધ કરે છે. આમેન. તો આ વચન વિશે આપણે અભ્યાસ કરીશું. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર, આજની આ સંગત માટે આભાર માનીએ છીએ. તમારા વચનને સાંભળવા, મનન કરવા માટે, તમારા વચનનું અધ્યયન કરવા માટે અને તમારી વાતોને સાંભળવા, સમજવા, શીખવા માટે આવ્યા છે. દરેક સાંભળનારને સહાય કરો, પવિત્ર આત્મા મદદ કરો, દરેકને કૃપા આપજો. ફરતે અમારો આત્મા, અમારો પ્રાણ, અમારું શરીર તમને સોંપીએ છીએ. કંઈ પણ અમારા પાપ છે, કંઈ પણ અમારા વિચાર છે, જ્ઞાનતા છે, ન ગમતી વાતો છે, દૂર કરો. અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો અને તમારા વચન મારફતે વાત કરો. દરેક સાંભળનારને કૃપા મળે, સતતા મળે, જીવન મળે અને આ વચન દ્વારા દરેક સાથે વાત કરો. અમને સહાય કરો. અધ્યયન મનન કરીએ છીએ. તમારી વાતો મહાન છે, સમજવા માંગીએ છીએ. મદદ કરો. પિતા ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા. ગુડ મોર્નિંગ. પ્રેઝ લોર્ડ. યોહાનનો પહેલો પત્ર, તેનો પહેલો અધ્યાય, તેની 7મી કલમ. પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. આમેન. પ્રેઝ લોર્ડ. પ્રેઝ લોર્ડ. તો આપણને આજે વાતો લખી છે કે આપણને સંગત છે અને આપણે અજવાળામાં ચાલીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને સગળા પાપોથી શુદ્ધ કરે છે. આ અજવાળું એટલે કદાચ લાગે કે સત્યતામાં જીવવું, અથવા લાગે કે જે સાચું છે એ પ્રમાણે જીવન જીવવું. અને બીજી જગ્યામાં એવું લખેલું છે કે દેવ હંમેશા પ્રકાશમાં રહે છે અને જે કોઈ સારું કરે છે, સાચું કરે છે, ભલું કરે છે, તે એવી રીતે દેવ પણ આપણામાં ઈચ્છે છે કે આપણે પણ ભલું કરીએ, સારું કરીએ અને જે સત્ય છે, સાફ છે એ જીવન આપણા જીવનો જીવીએ અને આપણને ત્યારે દેવની સાથે સંગત થાય છે. ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મરી ગયા, એનું લોહી વેવડાવવામાં આવ્યું, એ આપણને પણ શુદ્ધ કરી શકે છે અને આપણા પાપોને પણ તે સાફ કરી શકે છે, દૂર કરી શકે છે અને આપણને દેવની આગળ નિર્દોષ, સાફ સુથરા રજૂ કરી શકે છે. તો પ્રભુનું લોહી એ આપણને સગળા પાપોથી શુદ્ધ કરે છે જો આપણે એના અજવાળામાં ચાલીએ તો. કદાચ એમ લાગે કે પ્રભુનું લોહી આજે પણ છે કે જે એવું ને એવું છે જે શુદ્ધ કરે છે. પણ જો આપણે બીજી રીતે એને વાંચીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મરણ પામેલા, એનું લોહી જે વેવડાવવામાં આવેલું, એ આજે પણ એ જ સામર્થ્ય ધરાવે છે કે એ આપણને શુદ્ધ કરી શકે છે. 5 સત્યતા અહીંયા જોઈએ છે કે, અથવા સવાલ એ પ્રમાણે આપણને થાય ને આપણે એનો અભ્યાસ કરીએ તો અજવાળું શું છે, અજવાળામાં ચાલવું એ શું છે, અને તે પ્રકાશમાં છે એનો અર્થ શું થાય, અથવા તો તે પ્રકાશ છે એનો અર્થ શું થાય. આપણને એકબીજા સાથે સંગત છે એટલે સંતો સાથે આપણી પણ સંગત છે, સંબંધ છે, એ શું દર્શાવે છે. અને પ્રભુનું લોહી આપણને આજે પણ શુદ્ધ કરે છે અથવા તો પવિત્ર કરે છે. એની સંગતમાં આવવાથી એ શું છે. અને 5મો પ્રશ્ન કે આપણે અભ્યાસ કરીએ તો સગળા પાપોથી આપણને શુદ્ધ કરે છે, સગળા પાપોમાંથી આપણને મુક્તિ આપે છે. કેવી રીતે? ગીત શાસ્ત્ર 119 તેનો 130 કલમ ત્યાં લખેલું છે, મેં સત્યનો માર્ગ પસંદ કર્યો છે. દાઉદ કહે છે, મેં સત્યમાં જીવવાની શરૂઆત કરી છે તો હું પ્રમાણિકપણે ચાલીશ. મેં પસંદ કર્યો છે. મેં મારી નજરમાં તારા ન્યાય વચનોને રાખ્યા છે અને મેં ઈશ્વર તમારા ન્યાય વચનને મારી સમક્ષ રાખેલા છે. તારા
વચન જ્યારે મને સંભળાય છે તો એ મને 130મી કલમ, ગીતશાસ્ત્ર 119 ને 30મી કલમ 130. તારા વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે, તારા વચનનો ખુલાસો મને પ્રકાશ આપે છે. તે ભોળાને સમજણ આપે છે. અને જે વ્યક્તિ ભોળો છે, ભોળો એટલે દરેક વાતને ખરું માને, ખોટી વાતને બી ખરું માને, ખરાબ વાતને બી સાચું માને, જે કઈ વાત હોય એને બધું જ માનતો હોય, એ દિમાગ ના ચલાવતો હોય, તો જે ભોળો માણસ છે એને પણ પ્રભુ તમારા વચનો એકદમ કેવા આપે છે? સમજણ આપે છે. તો પ્રભુના વચનો એ મનુષ્યને ખુલાસો આપે છે, સમજણ આપે છે, અથવા પ્રકાશ આપે છે. પ્રકાશ એટલે સમજાવે છે, પ્રકાશ એટલે તમને પ્રગટ થાય છે, તમને કંઈક વસ્તુની સમજણ પડે છે. તમારી જે અજ્ઞાનતા છે અથવા તમારું જે કંઈ અંધકારમાં અથવા તમે જે નથી સમજતા, એમ કહેવાય તમે અંધારામાં છો. તમે જ્યારે ઉલઝનમાં હોવ છો અથવા ગડબડીમાં હોવ છો અથવા તમે સૂઝતું નથી, તો એમ કહેવાય તમે અંધારામાં છો. પણ પ્રભુનો અવાજ, પ્રભુનું વચન તમને ખુલાસો આપે છે, સમજણ આપે છે, તમને પ્રકાશ આપે છે, તમને શું કરવું એની સૂઝબૂઝ આપે છે. ગીતશાસ્ત્ર 82 એટલે 82:5. 82-82મો અધ્યાય તેની 5મી કલમ. તેઓ જાણતા નથી અને મનુષ્ય જાણતા નથી અને સમજતા નથી, તેઓ અંધારામાં ભટકતા ફરે અને જે સમજતો નથી તેને વિશે એમ કહેવાય કે તે અંધારામાં છે. પૃથ્વીના તમામ પાયા હાલી ઉઠ્યા છે. તો પૃથ્વીના અહીંયા લખ્યું છે કે જે સમજતો નથી તે અંધારામાં છે. અને એટલા માટે જ નવા કરારમાં માફ કરો, પાઉલનો પત્ર એફેસસ 1 અધ્યાય તેની 18મી કલમમાં લખ્યું છે, પ્રભુએ પવિત્ર આત્માને મોકલીને આપણને આપણી આંખોને ખોલી છે અને આપણા જ્ઞાન ચક્ષુને પ્રકાશિત કર્યા છે, આપણને સમજણ આપી છે. 18મી કલમ. અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય, તમારું જ્ઞાન જે છે એ પ્રકાશિત થાય, કે જેથી તેના નોતરાની આશા સી છે, પવિત્રોમાં તેના વારસાની મહિમાની સંપત્તિ સી છે, અને તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણો વિશ્વાસ કરનારાઓમાં તેની શક્તિનું મહત્વ શું છે તે તમે જાણો. તમને ખબર નથી કે શા માટે બોલાવ્યા છે, તમને ખબર નથી કે મહિમા શું છે, તમને ખબર નથી કે સંતોનું વારસાપણું શું છે, તમને ખબર નથી કે કઈ આશાથી બોલાવ્યા છે, એ બધું જે નથી ખબર, એટલા માટે તમને પ્રકાશ આપવાની જરૂર છે. તો પાઉલ કહે છે તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય, જેથી તમને નોતરેલા શા માટે છે, શા માટે બોલાવ્યા છે, એ તમને જે ખબર નથી. તો માણસને જે ખબર નથી એટલે અંધારામાં છે. અને એટલા માટે પ્રભુ તમારા જ્ઞાન ચક્ષુને પ્રકાશ આપે કે તમને નોતરું ખબર પડે, એની બુલાહટ ખબર પડે, એનો મહિમા ખબર પડે, એની ધન શું છે, એના વારસાનું સંતોનો જે વારસો મળે છે એ શું છે એ તમને ખબર પડે. એફએસી 4 અધ્યાય 18મી કલમમાં લખેલું છે કે જ્યારે તમે જે પ્રભુએ સંતો આપેલા છે એ સંતો એટલા માટે છે કે તમે અંધારામાંથી અજવાળામાં આવો. 18મી કલમ. તેઓની બુદ્ધિ અંધકારમય થઈ, લોકોની બુદ્ધિને કહેવાય છે અંધકારમય, એટલે તેમને સૂઝતું નથી, તેમને સમજણ નથી પડતી. તો જે માણસને સમજ નથી પડતી એ અંધારામાં કહેવાય છે. તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાન છે તેણે કરીને તેઓ દેવના જીવનથી દૂર છે. તો તેઓ એટલા માટે ઈશ્વરને નથી સમજી શકતા અથવા ઈશ્વરના જીવનથી એટલા માટે વંચિત છે કેમ કે તેઓના હૃદય કઠણ છે અને તેઓને બુદ્ધિ અથવા તો જ્ઞાન નથી અને તેઓ અંધકારમય છે. તો જે લોકો અંધારામાં છે તેઓને જ્યારે સમજણ મળે છે, અથવા જે લોકો નિરાશામાં છે તેઓને જ્યારે સમજણ મળે છે, અથવા જે લોકો એમ વિચારે છે કે અમારું જીવન હવે સમાપ્ત થઈ ગયું છે અને કોઈ આશા નથી દેખાતી, તો તેઓ અંધારામાં છે અથવા અંધારામાં બેસેલા છે એવું કહેવાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા
માથીની સુવાર્તા તેનો 4થો અધ્યાય 16મી કલમમાં, ત્યારે વચન પૂરું થયું. જૂના કરારમાં એક ભવિષ્યવાણી હતી કે અંધારામાં બેસેલા એ પ્રકાશ જોયો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પ્રકાશ સમાન આવ્યા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈને માણસને આશા જાગી. પ્રભુ ઈસુને જોઈને માણસને જે સૂચતું નહોતું, બુદ્ધિ નથી ચાલતી, સમજણ નથી ચાલતી, એ એમને અંધારામાં બેસેલા, મૃત્યુ છાયામાં બેસેલા, જીવન સમાપ્ત કરી દેવાની હાલતમાં હતા કે જેમને સૂચતું જ નહોતું. અને એમ લાગતું હતું કે જીવન હવે સમાપ્ત છે, લાગે છે હવે કોઈ આશા નથી રહી, કઈ સમજણ નથી પડતી, કોઈ સૂઝ નથી પડતી. માણસો જે ફસાયેલા હોય એમ કહેવાય તેઓ અંધારામાં છે. માણસો જે નિરાશામાં હોય એમ કહેવાય તેઓ અંધારામાં છે. માણસને કશું સૂઝતું ના હોય તો એમ કહેવાય અંધારામાં છે. અને બેસેલાઓએ મોટો પ્રકાશ જોયો એવું લખેલું છે. સુલેમાન એ પ્રમાણે કહે છે, સભા શિક્ષક 2 અધ્યાય 13મી કલમ. ત્યારે મેં જોયું કે જેટલી દરજ્જે અજવાળું અંધકારથી શ્રેષ્ઠ છે, મેં જોયું કે અંધકારથી તો અજવાળું બહુ શ્રેષ્ઠ છે, તેટલી દરજ્જે જ્ઞાન મૂર્ખાઈથી શ્રેષ્ઠ છે. તો મેં સમજો કે જે મૂર્ખામી છે એ આવું છે. મૂર્ખામી કરનાર માણસ, મૂર્ખ જીવન જીવનાર માણસ, જેને સમજણ નથી, જેને બુદ્ધિ નથી, એ નિર્બુદ્ધ માણસ એ અંધકાર વાળો કહેવાય છે. એના કરતાં તો જ્ઞાન પામેલો એ અજવાળું એ સારું છે. તો જ્ઞાનને અજવાળા સાથે સરખાવવામાં આવે છે અને અજ્ઞાનતાને અંધકાર સાથે સરખાવવામાં આવે છે. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 12મી કલમ. પ્રભુએ કીધું, તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. તો પ્રભુએ કીધું, જો જગત અંધકારમાં છે અને જગતને અજવાળાની જરૂર છે, અને જગતનું અજવાળું હું છું. અને જે મારી પાછળ ચાલે છે તે અંધારામાં નહીં ચાલે, પણ તે જીવનનો પ્રકાશ જોશે અથવા તો તે જીવનનો પ્રકાશ પામશે. વાંચે 12મી કલમ. પ્રભુ ઈસુએ કહ્યું, પ્રભુ ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. તો પ્રભુએ પોતા વિશે કીધું, હું જગતનું અજવાળું છું. એટલે તમને સૂઝતું નથી, તમને બુદ્ધિ નથી, અથવા તો તમને હવે નિરાશ, હતાશ છો, તમે અંધારામાં છો, તમને લાગે છે બસ આ જીવન છે અને આ જીવન પૂરું થઈ ગયું, એટલે સમાપ્ત થઈ ગઈ દુનિયા. પણ જે હું તમને કહું છું, હું જગત માટે અજવાળા તરીકે આવ્યો છું, અને જે મારા પાછળ ચાલશે અથવા મારું અનુકરણ કરશે અથવા મને સ્વીકારશે, તેઓ અંધારામાં નહીં પડી રહે, પણ તેઓ જીવનનું અજવાળું જોશે. 12મો અધ્યાય આગળ જોઈએ. યોહાનની સુવાર્તા 12મો અધ્યાય તેની 46મી કલમ. જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે. તો પ્રભુએ કીધું, હું એટલા માટે આવેલો છું કે તે અંધારામાં ના રહે. તો મનુષ્ય એ અંધારામાં છે, એ પહેલી સત્યતા છે. અને બીજું પ્રભુએ કીધું કે જ્યારે હું આવીશ, હું એટલા માટે જ આવેલો છું કે લોકો મારા પર વિશ્વાસ કરે, કે હું તેમને સમજણ આપીશ, હું અંધારામાંથી તેને અજવાળામાં લાવીશ, હું તેમને સમજાવીશ. તો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો બહુ જરૂરનો છે. અજવાળું પ્રભુ ઈસુ આપે છે, અને તે માણસ અંધારામાં નહીં રહે. જ્યારે હું મારા પર વિશ્વાસ કરશે તો મનુષ્ય સીધી વાત છે, તે અંધારામાં નહીં રહે, તેને અજવાળું પ્રાપ્ત થશે. તો જ્યારે માણસને સમજણ નથી, માણસ હતાશ નિરાશ છે, અને માણસ જે અંધારામાં પડી રહેલો છે એને સૂઝતું નથી, તો એને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાની જરૂર છે. પ્રકટીકરણ 22મો અધ્યાય 5મી કલમ. જે અંત સમયમાં અથવા તો આપણે જ્યારે અનંત જીવનમાં પ્રવેશ કરીશું ત્યારે આપણને બધી જ સમજણ પડી જશે, કેમ કે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હશે. અને ત્યાં લખેલું છે, માણસને કોઈ અજવાળાની જરૂર નહીં પડે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ તેમને પ્રકાશ આપતો રહેશે. માણસ ગૂંચવણમાં નહીં રહે. માણસ ત્યાં એવું નહીં પૂછે આ શું છે. માણસ એમ નહીં કે હવે શું થશે. માણસને એવો સવાલ પણ નહીં થાય કે મને આ થયું છે, હવે એનો શું ઈલાજ છે. તો માણસને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિત્ય, ત્યાં લખ્યું છે નિત્ય, તેમને સર્વકાળ પ્રભુનું અજવાળું તેમને મળતું રહેશે, અને પ્રભુ તેમની આગળ રાજ કરતો રહેશે. આપણે ફરીથી આવે યોહાનનો પત્ર, પહેલો પત્ર, તેનો 1લો અધ્યાય જે 7મી કલમ વાંચી, એના ઉપરની 5મી કલમ ત્યાં લખેલું છે કે અમે જ્યારે તમને સંદેશાનું વચન આપ્યું, હવે જે સંદેશો અમે તેના મોંથી સાંભળ્યો, અમે પ્રભુ ઈસુના મોંથી જે સંદેશો સંભળાવ્યો, તમને સાંભળેલો, તમને સંભળાવ્યો, અને તમને જણાવીએ છીએ, અને એ તમને જણાવ્યો.
તે એ છે કે દેવ પ્રકાશ છે. તો અહીંયા સાફ પહેલી વાત યોહાન કહે છે કે અમે તમને સંદેશો જ્યારે આપ્યો તો એવી વાત કહીએ છે કે ઈશ્વર દેવ એ પ્રકાશ છે અને તેનામાં બિલકુલ અંધકાર નથી. તે પ્રકાશ છે, દેવ પ્રકાશ છે એવું અહીંયા યોહાન કહે છે. પાઉલ પણ કહે છે, પહેલો થેસલોનિકી 6 અધ્યાય 16મી કલમ, દેવ પ્રકાશમાં રહે છે, એને કશી પણ ગૂંચવણ થતી નથી, એને કદી પણ કન્ફ્યુઝનમાં અથવા તે નિરાશામાં અથવા એને બેસૂજ અવસ્થામાં અથવા તે દેવ કદી પણ એવા અંધકારમાં રહેતો નથી. તે પોતે પ્રકાશ છે, એમાંથી પ્રકાશ નીકળે છે. અને પહેલો થેસલોનિકી 6 અધ્યાય 16મી કલમમાં લખ્યું છે, પહેલો તિમોથી 6 અધ્યાય 16મી કલમ, તે એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહીં એવા પ્રકાશમાં જે રહે. તો જ્યારે લખેલું છે અમરપણું, એ જ દર્શાવે છે કે તે મળતો એટલા માટે નથી કેમ કે એને સૂઝ પડ્યા કરે છે, એને રોજ બુદ્ધિ સમજણ મળતી રહે છે, એટલે એ નિરાશ નથી થતો અને એના જીવનનો અંત નથી આવતો. આપણે નિરાશ થઈએ છીએ અને આપણને ખબર પડી જાય છે કે હવે મારું આવી બન્યું, હવે મારો અંત નક્કી છે, હવે મને કશું સૂઝતું નથી, હવે લાગે છે પતી ગયું. પણ દેવ પ્રકાશમાં રહે છે અને તે અમરપણું ધારણ છે એને, અને કોઈ એને જોયો પણ નથી એવા મહિમામાં તે રહે છે. એફએસસી 5મો અધ્યાય 8મી કલમ, કેમ કે તમે પહેલા અંધકારરૂપ હતા, પાઉલ કહે છે તમે પહેલા અંધકારમાં અથવા અંધકાર રૂપ જીવન હતું, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. હવે તમને સમજણ પડે છે? તો કે હા, સમજણ પડે છે. તમે પ્રકાશ રૂપ છો અને તમે પ્રકાશના સંતાનોને ઘટે એ પ્રમાણે તમે ચાલતા રહેજો. તો પ્રભુનો પ્રકાશ આપણને મળે છે ત્યારે આપણે પ્રકાશિત થઈએ છીએ અથવા આપણે સૂઝબૂઝ મળે છે. યશાયા તેનો 9મો અધ્યાય તેની 8મી કલમ વાંચીએ, ત્યાં શું લખેલું છે? પ્રભુએ યાકૂબમાં સંદેશો મોકલ્યો છે ને ઇઝરાયલને તે પહોંચ્યો છે. અને ઇઝરાયલને પ્રગટ થયો છે અથવા ઇઝરાયલને પ્રકાશ મળ્યો છે. તો સંદેશો ઈશ્વર મોકલે છે અને માણસો નિરાશ અવસ્થામાંથી આશામાં આવે છે, વિશ્વાસ કરે છે અને એને નવું સમજણ અથવા નવો પ્રકાશ, નવી સૂઝબૂઝ એને મળે છે. આપણે અંધારામાં ન ચાલીએ પણ પ્રકાશમાં ચાલતા રહીએ. ગીત શાસ્ત્ર 119મો અધ્યાય તેની 105 કલમમાં લખેલું છે, દેવ પ્રભુ તમારા વચન મને પ્રકાશ આપે છે, મારા પગને અજવાળું આપે છે. ગીત શાસ્ત્ર 119:105 વચન, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે. તારું વચન મારા પગોને સારું દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ અને મને મારે સૂઝબૂઝ મળે છે, મારા માર્ગને સારું અજવાળારૂપ છે. હું જ્યારે અજ્ઞાનતામાં જતો રહું છું અથવા મને કંઈક સમજણ નથી પડતી અથવા હું કોઈ ભૂલાવામાં આવી જાઉં છું અથવા હું કોઈ ભ્રાંતિમાં પડું છું અથવા હું કોઈ જુઠ્ઠાણામાં ફસાયેલો હોઉં છું, ત્યારે મને તારું સમજણ મળે છે અને મને પ્રકાશ મળે છે, મને સત્યતા મળે છે અને પ્રભુ તારું વચન મને દીવારૂપ અને અજવાળારૂપ મળે છે. પ્રેઝ લોર્ડ. તો જેમ તે પ્રકાશમાં છે અથવા તે પ્રકાશ આપે છે અને આપણે પ્રકાશ પામીએ છીએ. બીજો પિત્તર 1 અધ્યાય 19મી કલમ, વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, પ્રભુનું વચન અમારી પાસે એવું ખાતરીપૂર્વકનું છે, એટલે ભવિષ્ય વચન છે, એવું ભવિષ્ય વચન છે, તેને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર અને તમે જે અંધકારમાં છો તો પ્રકાશ આપે, દીવાના જેવા જાણીને જ્યાં સુધી પો ફાટે ને સવારનો તારો તમારા અંતકરણોમાં ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું. તમે વિશ્વાસ રાખતા રહેજો કે તમને એ દિવસ તમને મળે. 1 યોહાન 4 અધ્યાય 6 કલમ, અહીં લખેલું છે કે પ્રભુએ આપણને તો સત્યનો આત્મા આપેલો છે, ભ્રાંતિનો આત્મા આપ્યો નથી. 6 કલમ, આપણે દેવના છીએ, જે દેવને ઓળખે છે તે આપણું સાંભળે છે, જે દેવનો નથી તે આપણું સાંભળતો નથી. તો અહીંયા 6 કલમ,
એથી આપણે સત્યના આત્માને તથા ભ્રાંતિ આપણે સત્યના આત્માને ઓળખીએ છીએ અને ભ્રાંતિના આત્માને પણ સમજીએ છીએ. આપણે પહેલા ભ્રમણામાં હતા, આપણે પહેલા અજ્ઞાનતામાં હતા, આપણને કંઈ સમજણ નથી પડતી, આપણને બધા જ સાચા લાગતા હતા, આપણને બધા જ ઈશ્વર લાગતા હતા, કણકણમાં ઈશ્વર લાગતા હતા, આપણને ટટ્ટીમાં ઈશ્વર લાગતા હતા, જળમાં ઈશ્વર લાગતા હતા, અને પાણીમાં ઈશ્વર દેખાતા હતા, અને બધા જગાએ દેખાતા હતા. પણ સત્યનો આત્મા અને ભ્રાંતિનો આત્મા હવે આપણને સમજણ પડી છે, કેમ કે લાઈટ અજવાળું થયેલું છે. ફરીથી આવીએ પહેલો યોહાન પહેલો અધ્યાય 9મી કલમ. માફ કરો, યોહાનનો સુવાર્તા પહેલો અધ્યાય 9મી કલમ. ખરું અજવાળું તે હતું. ખરું અજવાળું શું છે? અહીંયા યોહાન જે પત્ર લખે છે એ જ સુવાર્તા લખતા કહે છે, ખરું અજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે. તો અજવાળું શું છે? તો અજવાળું તે છે, અજવાળું આ છે, અથવા અજવાળું એ છે જે માણસને અજવાળું આપે છે ને સઘળાને અજવાળું આપે છે. એટલા માટે પ્રભુ કીધું કે જે મારી પાછળ ચાલશે તે અંધારામાં નહીં ચાલે. યોહાન સુવાર્તા 12મો અધ્યાય 35મી કલમ. પ્રભુ ઈસુએ તેઓને કહ્યું કે હજી થોડી વાર તમારી પાસે પ્રકાશ છે, જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો. તો પ્રકાશ માં માણસ ચાલે છે, અને પ્રકાશ એ માણસને અંધારામાંથી અજવાળામાં લાવે છે, તો એને સમજણ પડે છે. તો ખરું અજવાળું તે હતું કે જે માણસને પ્રકાશ આપે છે. તમે અંધારામાં ચાલતા અટકાઈ જાઓ છો, તમે અંધારામાં ચાલવાનું બંધ તરત કરો છો જ્યારે તમને પ્રકાશ મળે છે, જ્યારે તમને ખબર પડે છે કે હું કોણ છું. તો સીધી વાત છે, તમને પ્રકાશ મળી ગયો, તમે અંધારામાં નથી રહેતા. તમે જ્યારે પકડાઈ જાઓ છો તો તમે સંતાડવાનો પ્રયત્ન બિલકુલ નથી કરતા, કેમ કે તમને ખબર પડી જાય છે, અજવાળું ખબર પડી જાય છે. અને ત્યાં લખેલું છે કે અંધારું એ અજવાળાને મટાવી નથી શકતું. યોહાનનો પત્ર સુવાર્તા પહેલો અધ્યાય 5મી કલમ. તે અજવાળું અંધારામાં પ્રકાશ. આ જે અજવાળું છે જે બધાને પ્રકાશ આપે છે તે અંધારામાં પ્રકાશ આપે છે, અને અંધારું પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. પણ અંધારાએ સ્વીકાર્યું નહીં. બીજી ભાષામાં છે અંધારું એને હોલવી ના શક્યું, અથવા અંધારું જઈ ના પામ્યું. અંધારાએ બહુ જ પ્રયત્ન કર્યો કે અજવાળું ના આવે અથવા અજવાળું ના પ્રગટે, પણ અંધારું હારી ગયું. અજવાળું જેમ થાય છે તો અંધારું બિલકુલ રહેતું નથી, એ જતું જ રહે છે. પહેલો યોહાન 2 અધ્યાય 8મી કલમ. વળી નવી આજ્ઞા જે તેનામાં તથા તમારામાં સત્ય છે તે હું તમને લખું છું, કેમ કે અંધકાર જતો રહે છે. તો અંધકાર જતો જ રહે છે. ખરું અજવાળું એ બધાને અજવાળું આપે છે. ખરું અજવાળું તે મને સમજણ આપે છે. ખરું અજવાળું આવવાથી અંધકાર જતો રહે છે. 8મી કલમ ફરતી એ ખરું અજવાળું કેમ કે અંધકાર જતો રહે છે, અંધકાર જતો રહે છે, અને ખરો પ્રકાશ હમણાં પ્રકાશ આપે તો છે. ખરો પ્રકાશ તે અજવાળું પ્રકાશ આપે છે. પેલો માફ કરો, હા, યોહાનની સુવાર્તા 11મો અધ્યાય તેની 9મી કલમ. માણસ જ્યારે અંધારામાં હોય છે તો તેને ઠોકર વાગે છે, અને માણસ જ્યારે અંધારામાં હોય છે તો એને સૂઝતું નથી એ કાં જાય છે, આગળ શું પડેલું છે, આગળ કયો રસ્તો છે, એને સૂઝતું નથી. અંધકારમાં માણસને ઠોકર વાગે છે, અંધકારમાં માણસને સૂઝતું નથી તે પોતે ક્યાં જાય છે. 9મી કલમ. પ્રભુ ઈસુએ ઉત્તર આપ્યો કે શું દિવસના 12 કલાક નથી? દિવસ જો કોઈ ચાલે તો તે આ જગતનો પ્રકાશ દેખે છે, માટે ઠોકર ખાતો નથી. તો ઠોકર નથી ખાતો કેમ કે અજવાળામાં ચાલે છે. તો પ્રભુ કીધું કે જેમ યોહાને કીધું કે અજવાળામાં ચાલશો તો તમને સંગત છે. તો અજવાળામાં માણસને ઠોકર નથી વાગતી. ને આજકાલ લોકોને ઠોકર વાગતી હોય છે, સેવકોથી વાગતી હોય છે, મનુષ્યથી વાગતી હોય છે. કંઈક પણ રીતે માણસને કેટલા વર્ષો સુધી અંધારામાં રહે છે, કેટલા વર્ષો સુધી માણસ ગૂંચવણમાં રહે છે, અને ત્યારની આંખ ખુલતી નથી. તો સમજો એ અંધારામાં છે, અને અંધારામાં માણસને ઠોકર વાગે છે.
પણ જો અજવાળામાં ચાલે છે તો એ અજવાળું દિવસમાં ચાલે છે તો અજવાળું બને છે અને તે ઠોકર ખાતો નથી. કેવી રીતે મને ખબર પડે કે હું અંધારામાં છું? એફએસસી 5મો અધ્યાય 8મી કલમ. તમે પહેલા અંધારામાં હતા. વાંચો. કેમ કે તમે પહેલા અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. તો તમે પહેલા અંધકારમાં હતા, અને એટલા માટે જ યોહાન સમજાવે છે કે જો આપણે અજવાળામાં ચાલીએ અથવા પ્રકાશમાં ચાલીએ તો આપણને સંગત છે. તો અજવાળું શું છે એ પહેલાથી સમજણ પડી હતી સંતોને કે આપણે અંધારામાં હતા. જે પાપી લોકો પ્રભુમાં આવ્યા એમને પણ સમજણ હતી અમે અંધારામાં હતા, હવે અજવાળામાં આવી ગયા. યોહાનની સુવાર્તા 12મો અધ્યાય તેની 46મી કલમ. જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશરૂપે આવ્યો છું. તો એટલા માટે અહીંયા એફએસસી 5:8માં લખ્યું છે આપણે વિશ્વાસ કર્યો અને એટલા માટે આપણે પ્રકાશમાં આવી ગયા. અને અહીંયા પણ પ્રભુએ કીધું જે મારા પર વિશ્વાસ કરે છે તે અજવાળામાં આવી જાય છે, અંધારામાં નહીં ચાલે. યોહાનનો પત્ર સુવાર્તા 3 અધ્યાય 19મી કલમ. માણસો એટલા માટે અજવાળું પસંદ નથી કરતા કેમ કે તેમના જીવનોમાં એવા કામો છે, એવી બાબતો છે, અને એટલા માટે તેઓ અજવાળાનો દ્વેષ કરે છે. વાંચીએ. અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતા અંધારું ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. આગળ. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે જે ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે તે અજવાળાને નફરત કરે છે અને પોતાના કામ ન વખોડાય અને પોતાના કામ ના પ્રગટ થાય અથવા ના વખોડાય અથવા ના ચર્ચા થાય અથવા ના તેની વાતો થાય માટે અજવાળા પાસે આવતો તે નથી. અજવાળા પાસે આવતો નથી. તો અંધકારને કામો સાથે પણ સરખાવવામાં આવે છે. અંધકારને અજ્ઞાનતા સાથે સરખાવવામાં આવે છે. સૂઝબૂઝ નથી પડતી, ભ્રમિત હોય છે, સમજણ નથી પડતી, ઠોકર વાગે છે, એને રસ્તો નથી દેખાતો, સૂઝતું નથી, તો અંધકારમાં કહેવાય. અને મનુષ્ય જે કામ એવા ખરાબ કરે છે એને પણ અંધકાર કહેવાય છે. યોહાનનો પહેલો પત્ર 2 અધ્યાય 9મી કલમ. જે કોઈ કહે છે કે હું પ્રકાશમાં છું, જો કોઈ કહેતો હોય કે હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું, મને પ્રકાશ મળ્યો છે, મને ખબર પડી ગઈ છે, છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે પણ છે, જો એ દ્વેષ રાખે છે, આ દ્વેષ જે છે અથવા ગુસ્સો રાખવો, નફરત રાખવી, વેર રાખવું અથવા તો જલન રાખવી અથવા તો ધિક્કાર કરવું, પ્રેમ નહીં કરવો, એ પણ એક અંધકાર જ કહેવાય છે. તે જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હજી સુધી તે અંધારામાં જ છે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું અને હું અજવાળામાં આવ્યો છું એવું જે કહે છે, મને હવે સમજણ પડી ગઈ છે એવું જે કહે છે, પણ જેના કામ દ્વેષ છે, જેના કામમાં ગુસ્સો છે, નફરત છે, આ બધા જે કામ કહેવાય છે, કાર્યો કહેવાય છે, દુષ્ટ કાર્યો કહેવાય છે, અશુદ્ધ કાર્યો કહેવાય છે, એવું જો કરે છે તો એ એમ જ કહેવાય કે તે અંધારામાં છે. જે અજવાળામાં ચાલે છે તો આપણને સંગત છે અને પ્રભુનું લોહી આપણને શુદ્ધ કરે છે. પણ અંધકાર એ શું છે? તો અંધકાર એ આપણે ભ્રમિત હોઈએ એ અંધકાર કહેવાય છે. સૂઝતું નથી, બુદ્ધિ નથી, સમજણ નથી, તો આપણે અંધારામાં છે એમ કહેવાય. અને બીજી વાત જોઈએ છે, જે કામો છે, ખરાબ કામો છે, એ જો કરીએ છીએ તો પણ આપણે અંધારામાં છે એમ કહેવાય. પહેલો યોહાન પત્ર 2 અધ્યાય તેની 9મી કલમ. પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હજી સુધી અંધકારમાં છે. તે હજુ સુધી અંધકારમાં છે. અને જૂના કરારમાં જો જોઈએ નીતિ વચન 4 અધ્યાય 19મી કલમ. દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ તો છે. દુષ્ટોને અંધકારમાં કહેવાય છે અને તેઓને ખબર નથી માટે તેઓ ઠોકર ખાશે. 19મી કલમ. દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે, તેઓ સાથી ઠેસ ખાય છે તે તેઓ જાણતા નથી. તેઓને ખબર નહીં શા માટે તેઓને ઠોકર વાગે છે, કેમ કે તેઓના કામ એવા છે અને એટલે તેઓ અંધકારમાં છે. કદાચ માણસને બધું ખબર પડતી હોય તો એમ કહેતો હોય મને અજવાળું મળ્યું છે, પણ એના કામ એવા હોય જે દુષ્ટ હોય, ખરાબ હોય, અથવા તો જેમ યોહાન કહે છે દ્વેષ કરે છે પોતાના ભાઈ પર, ઈર્ષા કરે છે, અદેખાઈ રાખે છે, ગુસ્સો કરે છે, નફરત કરે છે, ધિક્કારે છે, તો એ અંધકારમાં જ છે અને એટલા માટે તે ઠોકર ખાઈ શકે છે. માથીની સુવાર્તા 6 અધ્યાય 23મી કલમ. જો તારી આંખ ભૂંડી હોય તો સમજી લે તું આખો અંધકારમાં છે. તો ભૂંડાઈ
રાખનાર, કરનાર, આચરનાર એ પણ એમ જ કહેવાય તે અંધારામાં છે. માણસ પોતાને છેતરે છે. સભા શિક્ષક 2 અધ્યાય 14મી કલમ. બુદ્ધિમાન માણસની આંખો તેના માથામાં છે ને મૂર્ખ અંધકારમાં ચાલે છે. જો બધાની આંખો તો માથામાં જ હોય છે, પણ તો પણ મૂર્ખ એ અંધકારમાં ચાલે છે, કેમ કે તેને સૂઝતું નથી. મૂર્ખ છે એટલે અંધકારમાં ચાલે છે. તો દ્વેષ કરે છે એ પણ અંધકારમાં છે. 1 યોહાન 1 અધ્યાય 6મી કલમ. જો આપણે કહીએ કે મને પ્રભુ સાથે સંગત છે, પણ જો અંધારામાં ચાલીએ તો આપણે જુઠ્ઠું બોલીએ છીએ અને સત્યતાથી વર્તતા નથી. બહુ સરસ વાત અહીંયા યોહાન કહે છે 6મી કલમ. જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે, એટલે અજવાળા સાથે સંગત છે અને અજવાળું મને તે આપે છે, મને બુદ્ધિ મળે છે, મને સમજણ મળે છે, મને જ્ઞાન મળે છે, મને સૂઝબૂઝ મળે છે, મને આગળ જીવનની વાત સમજાય છે, મને ભવિષ્ય દેખાય છે, મને આશા મળે છે, મને પ્રભુ પર વિશ્વાસ છે, સંગત છે મારી પ્રભુ સાથે. અને અંધકારમાં ચાલીએ પણ હું દ્વેષ રાખું છું અથવા હું એવા કામ કરું છું તો આપણે જૂઠું બોલીએ છીએ જુઠ્ઠું બોલીએ છે અને સત્યતાથી વર્તતા અને નથી. સત્યતાથી વર્તતા નથી. જો આપણે અજ્ઞાનતામાં અથવા તો આપણે ભ્રમમાં છે તો આપણે ફસાયેલા છે, આપણે અંધારામાં જ છે. કોલોસી 1 અધ્યાય 13મી કલમ. આપણને પ્રભુએ અંધકારમાંથી છોડાવ્યા છે. અને પ્રેરિત કૃત્ય 26મો અધ્યાય 18મી કલમમાં પ્રભુએ પાઉલને કીધું તું લોકોને અંધારામાંથી અજવાળામાં લાવજે. એફએસી 6:12માં લખેલું છે અંધકારની જે સત્તાઓ છે તે આજે પણ આકાશી સ્થાનોમાં છે અને તેઓ મનુષ્યને અંધારામાં રાખે છે. ફરતે આવીએ 1 યોહાન 1 અધ્યાય 6મી કલમ. જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જૂઠું બોલીએ છીએ. અને એટલા માટે 7મી કલમ લખી છે પણ જો આપણે અજવાળામાં ચાલીએ તો સંગત છે, અજવાળામાં ચાલીએ તો પ્રભુનું લોહી પણ આપણને શુદ્ધ કરે છે. 5મી કલમ 1 યોહાનનો પત્ર 1 અધ્યાય 5મી કલમ. હવે જે સંદેશો અમે તેના મોંથી સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ તે એ છે કે દેવ પ્રકાશ છે. કયો સંદેશો છે? દેવ પ્રકાશ છે. હવે પ્રકાશ, દેવ પ્રકાશ છે અને તમને પ્રકાશ સાથે જો સંબંધ હોય, સંગત હોય, પ્રકાશ સાથે તમારો સંબંધ હોય તો તમને નિત્ય પ્રકાશ મળશે. બીજો કોરંથી 6 અધ્યાય 14મી કલમમાં પાઉલ કહે છે અજવાળાને અંધારા સાથે કેવી રીતે સંગત હોઈ શકે, અને કહે છે અવિશ્વાસીને વિશ્વાસ સાથે કેવી રીતે તેઓની સોબત હોઈ શકે, ન્યાયપણાને અન્યાયપણા સાથે કેવી રીતે સંગત સોબત હોઈ શકે. તો અહીંયા અજવાળા અંધારાની વાત લખી છે, વિશ્વાસી અવિશ્વાસીની વાત લખી છે અને ન્યાયપણા અન્યાયપણાની વાત લખેલી છે. જો આપણે ખરેખર પ્રભુ સાથે સંગત છે તો આપણે આપણી ભૂલો આપણે જાણી શકીએ છીએ, અને જો નથી જાણી શકતા તો આપણે અંધારામાં છે. 6મી કલમ 1 યોહાનનો પત્ર 1 અધ્યાય 6મી કલમ. જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. સત્યતાથી વર્તતા નથી એટલે અજવાળામાં છે તો તમને પોતાને કેમ ઓળખી નથી શકતા, એવી રીતે યોહાન કહે છે. તમે પોતાને છેતરો છો, તમે પોતે જુઠ્ઠું બોલો છો કે હું અજવાળામાં છો તો મને પ્રસંગત છે. જે 5મી કલમમાં છે તે પ્રકાશમાં છે, તો તે પ્રકાશ છે એવું અમે તમને જણાવ્યું. દેવ પ્રકાશ છે. 3જી કલમ. હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, અમારી સાથે તમારી એવી સંગત થઈ જાય એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે તે તમને કહી પણ દેખાડીએ છીએ અમે તમને કહીએ છીએ. અને ખરેખર અમારી સંગત બાપની હવે સાથે અહીંયા યોહાન એવું કહે છે અમારી ખરેખર સંગત કોના સાથે છે? દેવ સાથે છે, બાપ સાથે છે પુત્ર અને તેના પુત્ર સાથે પણ છે. અમારી સંગત છે. અને તમારી સંગત તેની સાથે છે કે નહીં એ જાણવા માટે અહીંયા યોહાન કહે છે અમારી સંગત દેવ સાથે છે, અમારી સંગત તેના પુત્ર સાથે છે
અને તમારી પણ એવી રીતે સંગત થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ. પણ જો તમે દ્વેષ રાખો છો તો તમે અંધારામાં છો. જો તમે હજુ પણ બ્રહ્મમાં છો તો તમે હજુ પણ અંધારામાં છો. તમારી ખરેખર સંગત નથી થઈ. અને એટલા માટે બહુ સરસ સમજાવે છે કે અમારી સાથે તમારી પણ સંગત થાય, પિતા સાથે, પુત્ર સાથે, એવું અમે ઈચ્છીએ છીએ. અને 7મી કલમમાં કહે છે તે પ્રકાશમાં છે. 5મી કલમમાં કહે છે દેવ પ્રકાશ છે અને તેનામાં બિલકુલ અંધકાર નથી. અને તમે જો પ્રકાશમાં ચાલો તો તમને ખરેખર અમારા જેવી સંગત છે. આ પ્રકાશ શું છે? તો કદાચ કોઈ કે સમજણ, કદાચ કોઈ કે પ્રેમ, કદાચ કોઈ કે એકદમ સાફ સુથરું જીવન, કદાચ કોઈ કે બિલકુલ અંધકાર ન હોય, બિલકુલ કોઈને દ્વેષ ભાવના ન હોય, જુઠ્ઠું બોલવું ન હોય, ઈર્ષા કરવું ન હોય, છેતરવું બિલકુલ ન હોય મનમાં, અને ખોટા ઈરાદા બિલકુલ ન હોય. એફએસસી 5:11 લખેલું છે વળી અંધારાના નિષ્ફળ કામોનો હવે અહીંયા અંધકારના કામો બતાવ્યા છે. નિષ્ફળ કામો એટલે એવા કામ કરવાથી કોઈ પણ તમને પ્રકારે લાભ નથી થતા. નિષ્ફળ કામોનો સોબત્યો ન થાવ. એવાની સોબતી અથવા એવી સંગતિ ન કરો કે તમને કોઈ પણ પ્રકારે લાભ ન થાય, પણ ઉલટું તેઓને વખોડો. અથવા ઉલટું એના વિશે તમે એને વખોડો અથવા તો એને તમે દૂર કરો. 1 કોરિન્થી 1:9 કલમ. દેવ વિશ્વાસુ છે જે દેવ તમને તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે. દેવે તમને પ્રભુ ઈસુની સંગતમાં તેડેલા છે. તો અહીંયા સાફ વાત પાઉલ કહે છે દેવ સાથે સંગત બહુ સારું, પણ તમારી સંગત ઈસુ ખ્રિસ્ત સાથે થાય એવું દેવ ઈચ્છે છે. પહેલા તમે પ્રભુ ઈસુ સાથે સંગત કરો અને તમારી સંગત મારા સાથે પણ થશે, દેવ ઈચ્છે છે. અને એટલા માટે જે અંતિમ આશીર્વાદ સંતો આપે છે 2 કોરિન્થી 13:14 કલમમાં, દેવનો પ્રેમ અથવા પ્રભુ ઈસુની કૃપા અને પવિત્ર મન સંગતિ તમને પ્રાપ્ત થાય. આમેન. તો પવિત્ર આત્માની સંગતિ, દેવની સંગતિ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતિ જરૂરની છે. કેવી રીતે મને ખબર પડે કે હું દેવની સંગતમાં છું, પ્રભુ ઈસુની સંગતમાં છું, પવિત્રમાં સંગતમાં છું? પ્રકટીકરણ 18:4 લખેલું છે લોકો, દેવના લોકો, તમે એ બધી સંગતિમાંથી, અંધકારની સંગતિમાંથી બહાર નીકળો. અને એ અંધકારની સંગતિમાં જે લોકો છે અથવા અંધારામાં જે લોકો છે તેઓના ઉપર અનર્થો આવવાના છે, તેઓના ઉપર શ્રાપ આવવાના છે, તેઓના ઉપર અંતિમ સમયમાં શેતાનના હુમલાઓ પણ થવાના છે, દેવના કોપના પ્યાલા પણ તેમના ઉપર રેડાવાના છે. અને એટલા માટે તે સંગતમાંથી, અંધકારની સંગતમાંથી તમે બહાર નીકળો. 4મી કલમ. પછી આકાશમાંથી મેં બીજી એક વાણી બોલતી સાંભળી, ઓ મારા લોકો, તમે તેના પાપના ભાગીદાર ન થાવ અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ના આવે, માટે તેમાંથી નીકળી જાઓ. તો એ સંગતમાંથી, અંધકારની સંગતમાંથી નીકળી જાઓ. અને એ બધું એમના પર આવવાનું છે, ચર્ચના ઉપર નથી આવવાનું. ચર્ચમાં રહો, પ્રભુના સંગતમાં રહો. 1 કોરિન્થી 15:33 કલમ. અહીંયા પાઉલ જે કહે છે સંગત, દુષ્ટ સંગત તમને સારું પણ આચરણ બગાડી શકે છે. એક અંધકાર એ આખું તમને અંધકારમય બનાવી શકે છે. જેમ પ્રભુ ઈસુએ કીધું કે આંખ જે તારી ઠોકર ખવડાવે અથવા આંખ એક દુષ્ટ કામ કરે તો આખું શરીર અંધકાર ભરેલું છે. એટલા માટે કહે છે દુષ્ટ નાની પણ નાની સોબત, સંગત એ સારા આચરણને પણ બગાડી શકે છે. દુષ્ટ સોબત સાદા આચરણને બગાડે છે. શું તમે નથી જાણતા? નીતિ વચન 22:24 કલમ. ક્રોધી માણસ સાથે મિત્રતા ન. જો ક્રોધી માણસ હોય એની સાથે જો હું સંગત કરું છું તો હું અંધકારમાં જતો રહીશ. શું લખેલું છે? ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર. અરે કરીશ તો. અને તામસી માણસની સોબત. તામસી એટલે જે માણસ વારે વારે ગુસ્સે થતો હોય અથવા તો બધા પર ગુસ્સો કાઢતો હોય, કોપ કરતો હોય. તામસી માણસની સોબત ન કર. રખીને તું તેના માર્ગો શીખે. તું શીખી જ જશે, તું એના જેવો થઈ જશે. તો અંધકારમાં રહેલા લોકો અથવા
અંધારાના કામ કરનાર લોકોના સાથે, અજ્ઞાન લોકો અને ખરાબ કામ કરનારા દુષ્ટ લોકોના સાથે સંગત કરવાથી પણ આપણે તેના સંગતમાં, રંગતમાં આવી જઈશું. તો સંગત એવી અસર થઈ જ જશે. એટલા માટે પાઉલ, યોહાન, સંતો કહેતા હતા, તમારી સંગત અજવાળા સાથે થાય, તમને જ્ઞાન મળતું પણ જાય અને તમારા કામ પણ સુધરી જાય. એફએસસી 2 અધ્યાય 13મી કલમ. પણ તમે જેઓ પહેલા દૂર હતા તમે પહેલા દૂર હતા એટલે અંધકારમાં હતા, તે તમે હમણાં ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. તમે પાસે આવી ગયા છો પ્રભુ ઈસુના બલિદાનના લીધે. 14મી કલમ. કેમ કે તે આપણું સમાધાન છે, તેણે બંનેનું એક કર્યું. આપણું એટલે યહૂદીઓનું અને તમે વિદેશીઓ, તમારું બંનેનું એક કર્યું. અને ખ્રિસ્તે આપણને મળાવ્યા યહૂદીઓ સાથે. ઇઝરાયલના આપણે હકદાર બની ગયા અને આપણે દેવના કુટુંબના માણસો થઈ ગયા. તો આપણે પહેલા દૂર હતા. ફરતે આવીએ પહેલો યોહાન પત્ર 8મી કલમ. આગળ શું કહે છે? આપણામાં પાપ નથી. ચલો, મારામાં પાપ નથી એવું જો આપણે કહીએ, એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ તો પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય તો નથી. આપણામાં સત્ય નથી. અજવાળું એ છે કે જે તમને પ્રકાશ આપે છે. તમને તમારા પાપ ના દેખાતા હોય તો તમે અંધારામાં છો. તમને તમારી ભૂલો ના દેખાતી હોય તો તમે અંધારામાં છો અને તમે પોતાને ઠગો છો. જો આપણે કહીએ મારામાં પાપ નથી, હું તો આજ્ઞા પાલન કરી રહ્યો છું, તો તમે ખોટું બોલી રહ્યા છો. ઘણા લોકો કહેતા હોય છે અજવાળું એટલે આજ્ઞા પાલન. અરે ભાઈ, આજ્ઞા પાલન કરતા હોય તો તમારામાં પાપ નથી, તો તમે જુઠ્ઠું બોલો છો. તમે હજુ પણ અંધારામાં છો. જેટલા પણ અજવાળું પામ્યા તેઓએ પોતાને જોયો. ઇઝરાયલને વિશે જોઈએ, નિર્ગમન તેનો ગણના તેનો 14મો અધ્યાય 40મી કલમ. અને તેઓ મોટી સવારે ઉઠ્યા શું થયું? વહેલા સવારના ઉઠ્યા, ને પર્વતના શિખર પર જઈને કહ્યું, શિખર પર જતા રહ્યા, પર્વત પર, અને શું બોલ્યા? જુઓ, આપણે અહીં આવ્યા છીએ, ને જે જગાનું યહોવાએ વચન આપ્યું છે ત્યાં આપણે જઈએ. ચલો આપણે ત્યાં જઈએ જ્યાં પ્રભુ આપણને મળવા માંગે છે, મળે છે. કેમ કે આપણે પાપ કર્યું આપણે છે. પાપ કર્યું છે એની પાસે જઈએ તો અજવાળું મળે છે. અજવાળું મળે છે, તમારા પાપ દેખાય છે. દાઉદે કીધું, પહેલો કાળવૃત્તાંત 21મો અધ્યાય 8મી કલમ, ગાદ આવ્યો. ગાદ પ્રબોધક, દેવનો માણસ, દેવ પાસેથી આવ્યો અને દાઉદ જે અંધારામાં થઈ ગયેલો અથવા પાપ કરેલું એનું પાપ બતાવ્યું, અજવાળું આપ્યું. અને દાઉદે કીધું, દાઉદે દેવને કહ્યું, આ જે કૃત્ય મેં કર્યું છે તેમાં મેં મહાપાપ કર્યું છે, પણ હવે તું કૃપા કરીને તારા સેવકનો તો મારામાં પાપ નથી એવું તમે જો કહો તો તમે હજુ અજવાળામાં આવ્યા નથી. અજવાળામાં આવવાથી તમને જીવનની સૂઝબૂછ તો મળે છે, તમને જીવનના માર્ગ પણ ખબર પડે છે, ભવિષ્યમાં શું કરવું એ પણ સૂઝબૂછ કદાચ મળે છે, પણ પોતાને જો ના ઓળખી શકતા હોવ તો તમે હજુ પણ અંધારામાં છો. એટલા માટે ગાદે આવીને દાઉદની આંખ ખોલીને દાઉદે કીધું, હું પાપી છું. ઇઝરાયલને ખબર પડી તો કીધું, આપણે ચલો પ્રભુએ પસંદ કરેલા પર્વત પર જઈએ અને ત્યાં કહીશું અમે પાપ કર્યું છે. મીખા 7મો અધ્યાય 9મી કલમ. મીખા 7:9. તે મારા પક્ષની હિમાયત કરીને મને દાદ આપશે, ત્યાં સુધી હું યહોવાનો રોષ સહન કરીશ, કેમ કે મેં તેની વિરુદ્ધ પાપ કર્યું છે. તો અહીંયા ખબર પડે છે મેં પાપ કર્યું છે. તમે સત્યતામાં હોવ અથવા તમે પ્રકાશમાં હોવ અને તમે પોતાને ના ઓળખી શકો અથવા તમારી ભૂલો તમને ના દેખાતી હોય, તમે કહો હું અજવાળામાં છું, હું અજવાળામાં ચાલું છું, ને પોતાના ભાઈ પર દ્વેષ કરો છો, તો તમે હજુ પણ અંધારામાં છો. તો અહીંયા મીખા કહે છે, હું કબૂલ કરું છું મેં પાપ કર્યું છે, પણ જ્યાં સુધી પ્રભુનો કોપ ના ઓછો થાય હું રાહ જોઈશ. પિત્તર વિશે જોઈએ, લુકની સુવાર્તા 5મો અધ્યાય 8મી કલમ. તે જોઈને સિમોન પિતરે પ્રભુ ઈસુના પગ આગળ સિમોન પિત્તર બહુ બધી માછલીઓ જોઈ, એ જોઈને નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ એને ખબર પડી કે હું પાપી છું, અને કીધું, પ્રભુ ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. તો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અજવાળું છે, એ આવવાથી જ પિત્તરને ખબર પડી ગઈ કે હું પાપી છું.
તો અજવાળું આવે છે અને તમે સંતાઈ નથી શકતા. પાઉલ કહે છે, પાઉલ પોતાને ફિલિપીને પત્રમાં 3 અધ્યાયમાં પોતા વિશે કહે છે, બહુ બધી વાતો કહે છે. એવું કહે છે, હું નિર્દોષ માણસ અને નિયમશાસ્ત્ર હું સંપૂર્ણ પાળનાર, હું ફરોશી માણસ, અને પોતા વિશે ઘણી બધી વાતો કરે છે. પહેલો તિમોથી 1 અધ્યાય 15મી કલમ. આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ પાઉલ કહે છે, સાંભળો, વિશ્વાસનીય, તમે મારા પર વિશ્વાસ કરો, સંપૂર્ણ વાત કરું છું, તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે. તમે નથી સ્વીકારતા, પણ હું તમને કહું છું, સ્વીકારો. આ સાચી વાત છે. તમે મને સારો બહુ જ પવિત્ર અને 8મા દિવસે સુન્નત પામેલો અને ફરોશી અને હું બહુ જ સારો માણસ એવું ના કહો. આ સંપૂર્ણ વિશ્વાસ કરવા યોગ્ય બાબત હું કહું છું કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારું જગતમાં આવ્યો. આ સાચી વાત છે. એવા પાપીઓમાં હું મુખ્ય છું. અને હું તો મુખ્ય છું. મેં પ્રકાશ જોયો. તો અહીંયા પ્રકાશ જોઈને અહીંયા પાઉલ કહે છે, હું મુખ્ય પાપી છું એવું એને લાગવા લાગ્યું. ઈશ્વર પાસે આવીને માણસને પોતાના પાપ ના ખબર પડે તો માણસ એ અંધકારમાં છે. અને જો એને પોતાના પાપ ખબર પડે અને મુખ્ય પાપી કહેતો હોય ને એમ કહેતો હોય કે હું પાપી છું, પ્રભુ મારા પાસે દૂર જાઓ, તો સમજી લો તેને અજવાળું મળી ગયું છે. પ્રભુએ કીધું, હું અજવાળા તરીકે આવ્યો અને લોકોએ મારો નકાર કર્યો. યોહાનની સુવાર્તા 3 અધ્યાય 19મી કલમ. અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે માણસો અપરાધી એટલા માટે ઠરશે કે જગતમાં અજવાળું આવ્યું છતાં માણસોએ અજવાળાના કરતા અંધારું ચાહ્યું. તો માણસો પોતાને સંતાડવા લાગ્યા અને કહેવા લાગ્યા, અમે વધારે સારા છે પ્રભુ, શું તમારા કરતા તો વધારે સારા છે, અને અંધારું ચાહ્યું, કેમ કે તેમના કામ ભૂંડા છે. અજવાળા પાસે આવ્યા જ નહીં. તો જે અજવાળા પાસે આવે છે એમ કે છે, હું પાપી છું, ત્યારે જ તો તે તમારા પાપ માફ કરે છે. જેમ આપણે યોહાનનો પત્ર વાંચ્યું 1 અધ્યાય તેની 8મી કલમ, મારામાં પાપ નથી એવું જો કહીએ, હું તો આજ્ઞા પાલન વાળો માણસ છું એટલે પાપ નથી કરતો. જે આજ્ઞા પાળતો હોય તે આજ્ઞા ભંગ તો નથી કરતો. આજ્ઞા ભંગ કરનાર જે હોય તે જ ના માટે પ્રભુનું લોહી શુદ્ધિકરણ માટે છે. પણ જે આજ્ઞા પાળતો હોય તો પ્રભુનું લોહી મને શુદ્ધ કરે છે એવો શબ્દ વાપરવાની જરૂર શું છે? બરાબર કે નહીં? અંદરમાં બેસેલા ભાઈ, તેનું લોહી મને પાપોથી શુદ્ધ કરે છે એવું કેમ કહેવું પડે છે? કેમ કે હું તો આજ્ઞા પાલન કરનાર માણસ છું. આખું બાઇબલ વ્યવસ્થિત વાંચવું કેટલું જરૂરનું છે. યોહાનનો સુવાર્તા 3 અધ્યાય 20મી કલમ. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે, જે ભૂંડું કરે છે એને ખબર છે અને તે અજવાળાનો દ્વેષ કરે છે અને અજવાળા પાસે નથી આવવા માંગતો કે જેથી તેના કામ વખોડાય અથવા તેને કહેવાય કે તે પાપ કર્યું છે, તું પાપી માણસ છે. શા માટે પ્રભુનું લોહી મને સગળા પાપોથી શુદ્ધ કરે છે? 1 યોહાન 1 અધ્યાય 7મી કલમ. કેમ કે હું આજ્ઞા નથી પાળતો અને અજવાળામાં હું જો ચાલું છું તો મને ખબર પડે છે મારામાં કઈ નબળાઈ છે, મારા કયા પાપો છે, કયા આજ્ઞા ભંગ છે અને કઈ જગ્યાએ હું નિષ્ફળ ને છું. તો અંધકારમાં ચાલનાર જ્યારે પ્રકાશનો સ્વીકાર કરે છે એને ખબર પડે છે કે હું પાપી છું અને પ્રભુનું લોહી મને સગળા પાપોથી શુદ્ધ પણ કરે છે. અને આપણા પાપો દેખાય છે જ્યારે આપણે પ્રકાશમાં આવીએ છીએ. જો તમે આજ્ઞા પાલન કરતા હોવ તો તમારા માટે પ્રભુનું લોહી છે જ નહીં, કેમ કે તમે તો અજવાળામાં ચાલો છો. પણ જે વ્યક્તિ કહે છે હું પાપી છું, એના માટે જ પ્રભુનું લોહી છે. તમને શુદ્ધ થવાની જરૂર છે. જો તમે કહેતા હોય હું પાપી છું, જે સારું કરતા હોય તે તો અજવાળામાં આવતા હોય છે, પણ જે અંધારામાં હોય તે અજવાળા પાસે નથી આવતા. તમે જ્યારે પ્રભુનો
અજવાળું જુઓ છો તો તમે સ્વીકારો છો, તમારા પાપને સ્વીકારો છો, તમારી ભૂલોને સ્વીકારો છો, તમારી નબળાઈને સ્વીકારો છો, કેમ કે તમને પ્રકાશ મળે છે. અને જો તમે કહો મારામાં પાપ નથી, કઈ કલમ છે? 5મી કલમ, 1 યોહાન 1 અધ્યાય 5મી કલમ વાંચો. કઈ કલમ? 8મી કલમ. 8મી કલમ. આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ તો આપણે ઠગીએ છે અને આપણામાં સત્ય નથી. આપણે અંધારામાં છે. તો અજવાળામાં આવવાથી તમને તમારી પાપ ખબર પડે છે. જીવનની સૂઝબૂઝ તો મળે છે, પણ તમારા પાપ પણ તમને ખબર પડે છે. અને જો તમે હજુ પણ પોતાને આજ્ઞાકારી માણસો માનો છો તો તમે હજુ પણ અંધારામાં જ છો. મારા પાપ નથી એવું જો કહીએ તો આપણે ખોટું બોલીએ છીએ. આપણે અજવાળાનો સ્વીકાર કરવાની જરૂર છે. જેટલું અજવાળું મળશે તમને તમારી નબળાઈ, તમારી ભૂલો, તમારી અજ્ઞાનતા, તમારી મૂર્ખામી એ બધું જ પ્રગટ થશે. જો તમે હજુ પણ જુઠ્ઠું બોલો છો તો તમે હજુ પણ અંધારામાં છો અને તમે પ્રભુ સાયાપણું અથવા શુદ્ધ નથી કરી શકતો. યોહાનની સુવાર્તા 3 અધ્યાય 21મી કલમ ફરીથી વાંચીએ. પણ જે સત્ય કરે છે, જે સત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે. તો એ માણસ અજવાળા પાસે એટલા માટે આવે છે કે પ્રભુ એનો બદલો આપે અને પ્રભુ એને માન આપે. યોહાનની સુવાર્તા 3 અધ્યાય 20મી કલમ. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે. તો અજવાળામાં ચાલવું, નિત્ય ચાલવું જરૂરનું છે કે જેથી આપણે આપણા જીવનને તપાસી શકીએ અને આપણે જે કંઈ જરૂર છે, આપણી નબળાઈ જે છે અથવા તો આપણા જે પાપ છે એને માફ કરવા માટે પ્રભુનું લોહી સમર્થ છે. 21મી કલમ. પણ જે સત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે. તો પ્રભુ પ્રગટ કરે છે અને આપણે અંધારામાં નથી રહેવા માંગતા. દાનિયેલ પુસ્તક 2 અધ્યાય 22મી કલમ. તે ગહન ને ગુહ્ય વાતો. દેવ કેવો છે? દેવ કેવો છે? અંધારામાં જે કંઈ હોય છે તે જાણે છે અને પ્રકાશ તેની સાથે રહે છે. તો દેવ કેવો છે? 22મી કલમ. તે ગહન ને તે ગુહ્ય વાતો ગહન એકદમ ઊંડું જે હોય તેને ખુલ્લી કરે છે. એને ખુલ્લું કરી દે છે. જે સંતાડો તમે ગમે તેટલું લાખ છુપાઓ દુનિયા કો પતા ચલેગા. તો ગમે તેટલું સંતાડો ગહન વાતો એ પણ તે પ્રગટ કરે છે અને અંધારામાં કેટલું બી અંધારામાં નાખો તે પ્રકાશમાં લાવે છે. અને એટલા માટે યોહાનના પત્ર 1 અધ્યાય તેની 9મી કલમ લખ્યું છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો એનું લોહી આપણને શુદ્ધ કરે છે. તે વિશ્વાસુ છે. આમેન. આમેન. તો જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, અને કબૂલ ત્યારે થાય છે જ્યારે પ્રભુનો પ્રકાશ મળે છે. યોએલ 2 અધ્યાય તેની 2જી કલમમાં લખ્યું છે, એક દિવસ આવવાનો છે આખા સંસાર ઉપર અને બધા લોકો અંધકારમાં જતા રહેશે, બધા અંધારામાં રહેશે. બધાને લાગશે અમે બરાબર છે, પણ બધા ઈશ્વર વગરના થઈ જશે. એક સમય આવશે. વાંચીએ યોએલ 2 અધ્યાય 2જી કલમ. અંધકાર તથા ગમગીનીનો દિવસ, અંધકાર ને ગમગીનીનો દિવસ, વાદળા તથા ગાઢા અંધકારનો દિવસ, ગાઢા અંધકારનો દિવસ, વાદળાનો, પર્વતો પર દેખાતા જળજળા જેવા દિવસો થશે. હા, આગળ કદી થઈ નથી ને હવે પછી ઘણી પેઢીઓ સુધી બીજી કોઈ થશે નહીં. એવી મોટી તથા બળવાન પ્રજા આવશે. તો એવો સમય આવવાનો છે, અંધકારનો સમય આવવાનો છે. યોહાનની સુવાર્તા 12મો અધ્યાય 35મી કલમ 12:35 વાંચીએ. ત્યારે પ્રભુએ તેઓને કહ્યું કે હા, હજી થોડી વાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો. રખીને તમારા પર અંધકાર આવી પડે. તો પ્રકાશ છે ત્યાં સુધી તમે ચાલો, રખીને અંધકાર આવી પડે. તો જ્યારે માણસ અને 46 કલમ, જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે
માટે જગતમાં હું પ્રકાશ રૂપે તો આવ્યો. પ્રભુ ઈસુ જ્યારે બી આવ્યા મનુષ્યને કંઈ કીધું નહીં, પણ માણસોએ પોતે કીધું મેં પ્રભુ આ પાપ કર્યું છે. માણસોએ આવીને પોતે કીધું મેં આને લૂંટી લીધેલા છે. માણસોએ પોતે આવીને કીધું મેં આ ભૂલ કરી છે, હવે હું એને 100 ગણું આપીશ. તો મનુષ્ય અજવાળામાં આવી જાય છે અને પ્રભુનો સ્વીકાર કરે છે. તો જો આપણને સંગત છે અને અમારી સંગત તમારી સંગત તેની સાથે થાય એવી અમે પણ યોહાન કહે છે અમે ઈચ્છા રાખીએ છીએ, જેમ તે પ્રકાશમાં છે. અથવા બીજી વાત અર્થ એ પ્રમાણે છે જેમ તે પ્રકાશ છે, કારણ કે આપણે 5મી કલમ વાંચી દેવ પ્રકાશ છે એવું વાંચ્યું, અને એટલા માટે 7મી કલમ એમ જ વાંચીએ છીએ કે જેમ તે પ્રકાશ છે. અને જો આપણે પણ પ્રકાશમાં આવીએ તો આપણને સંગત છે, અને જો સંગત છે તો તમને તમારી ભૂલો બતાવી કબૂલ કરવી જરૂરી છે. અને જો તમે તમારા પાપને કબૂલ કરો છો તો તે પાપ માફ કરવાને વિશ્વાસુ છે, અને તમારી સાથે તેની સંગત થાય છે તો તેનું લોહી પણ તમને સગળા પાપોથી શુદ્ધ કરે છે. પણ જો તમે કહો છો, હજુ પણ કહો છો મારામાં પાપ નથી, તો તમે જુઠ્ઠું બોલો છો, અસત્યતામાં છો, અંધારામાં છો, અને તમારી સંગત એની સાથે નથી. અમારી તો તેની સાથે સંગત થઈ ગઈ છે અને અમે સંગતમાં છે, અને એટલા માટે અમે જાણીએ છીએ અમારી પાસે એવો વકીલ છે કે જે અમારા સગળા પાપો માટે હજુ પણ મધ્યસ્થી કરે છે. આમેન. તો અહીંયા યોહાન બહુ સાફ કહે છે જેમ તે પ્રકાશમાં છે એમ નહીં, પણ તે પ્રકાશ છે. અને તમે પણ જો પ્રકાશમાં આવી જાઓ તો તમારા ગુપ્ત કામો અથવા અંધકારના કામો, તમારી અજ્ઞાનતા પણ પ્રગટ થઈ જશે. બધી વાત તમને સૂઝબૂઝ મળશે, તમારા પાપો પણ તમને ખબર પડશે, તમારી ભૂલો પણ ખબર પડશે, નબળાઈ પણ દેખાઈ જશે. તમે એને સંતાડતા ના. અને તે એટલા માટે આવ્યો કે મનુષ્ય દરેકને તે પ્રકાશ આપે. પ્રકાશ એ ઊભો રહે છે અને તમને સમજણ નથી પડતી તો તમે હજુ પણ એનો ધિક્કાર કરી રહ્યા છો, પણ તેને સ્વીકારો છો તો તમે પોતાને પણ પ્રગટ કરી દો છો, અને તમે સ્વીકારો છો હું પાપી છું, અને એટલા માટે જ પ્રભુનું લોહી તમને સગળા પાપોથી શુદ્ધ કરે છે. પણ તમે કહેતા હોય કે મારામાં હું આજ્ઞા પાલનવાળો છું અને મારામાં કોઈ પાપ નથી, તો તમે સંગતમાં છો જ નહીં. પ્રભુ દરેકને કૃપા આપે, સમજવા માટે સહાય કરે. આમેન. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આભાર આ વચનો માટે, આ સત્યતા માટે, પ્રકાશ માટે. તમારી પાસે આવવાથી અમે અમારી જાતને સંતાડી નથી શકતા. આદમે કીધું હું પાપી છું, મેં પાપ કર્યું છે, મેં ફળ ખાધું છે, હું નાગો તો બીધો અને સંતાઈ ગયો. પ્રભુ તમારા પ્રકાશમાં કોઈ પણ ગહન ઊંડી વાતો સંતાઈ શકતી નથી, છુપાઈ શકતી નથી, અને એવો કોઈ અંધકાર નથી કે જેને તમે પ્રકાશ આપીને એને ઉઘાડું ન કરો. પ્રભુ તમે પ્રકાશ છો, તમારા આવવાથી અમને સૂઝબૂઝ મળે છે એટલું જ નહીં, પણ અમારા કામ પણ દેખાય છે અને મારા જીવનો પણ પ્રગટ થાય છે. અમે પોતાને સંતાડતા નથી, અમે તમારી આગળ નાગા ઉગાડા છે, અમે જેવા છે એવા તમારી પાસે આવીએ છીએ. અને પ્રભુ આભાર માનીએ છીએ, અમે પ્રકાશમાં નિત્ય જગતમાં પણ પ્રકાશમાં જ ચાલતા રહીએ, સતતામાં ચાલતા રહીએ, વાસ્તવિકતામાં ચાલતા રહીએ, જેવા છે એવી રીતે જીવતા રહીએ. સહાય કરો. અને પ્રભુ કોઈને ન છેતરીએ. અમે તમને પણ જો છેતરવાનો પ્રયત્ન કર્યો હોય માફી માગીએ છીએ. પ્રભુ પ્રકાશમાં રાખજો અમને. આ વાતો જે સંભળાવી છે ને વાંચી છે એ સમજાય. આભાર તમારા પ્રકાશ પ્રકટીકરણ સમજણ માટે. આ વાતો વવાય સ્વર્ણફળ લાવે. પ્રભુ સુગસ્થાનામાં આમેન. પ્રભુ શ્રીમાન સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસથી આજ મને આપો. જાણો માફ કરું છું તમારું માફ કરજો. મને પ્રસન્ન લાવો, મને સત્તા છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. પ્રેઝ લોર્ડ.
से लहू को बहाया, आपको कलीसिया में लाया। चलो 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 मेरे भाई, चलो मेरी बहन, चलो चलो मगरूर हो सब, हमसे रोज करो बात। चलो 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 मेरे भाई।